નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમામ ખાખીવડ યોદ્ધાઓ છે એમનું હાર્દિક સ્વાગત છે। પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બે પરીક્ષાઓની અંદર સિલેબસમાં આપેલું છે જીકે, અને આ શબ્દ સાંભળી છોકરાઓ છે અને એવું થાય કે સાહેબ આની અંદર શું વાંચવું। બુક તો કે તમામ બુકની અંદર એક સરખું કન્ટેન્ટ મળે છે। આ જે છે હું તમને ફેક્ટ બેઝ વાત કરું છું। જીકે છે દોસ્ત, જીકે બરાબર, આ દરિયો છે। શું છે? દરિયો છે। અને ખરેખર આની અંદર કોઈ એનાલિસિસ કરીને ભણાવતું નથી કે એનાલિસિસ કરીને બુક બનતી નથી, આવું થતું હોય છે, જેના કારણે આની અંદર ખરેખર શું વાંચવું બરાબર છે, મોટા ભાગનો ક્વેશ્ચન હોય કે સાહેબ આની અંદર શું વાંચવું, જે ખરેખર ખબર જ નથી પડતી કે સર આની અંદર કન્ફ્યુઝન થાય છે। કારણ કે દરિયો છે, એમાં ભાઈ જેટલી ડૂબકી મારો એટલી તો મજા આવવાની, પણ એ ડૂબકી માર્યા તો નહીં દેખાય। તો દોસ્ત મેં અહીંયા પ્રીવિયસ યર ક્વેશ્ચનો છે જે બરાબર, જે પીવાયક્યુ છે એનું મેં એનાલિસિસ કરેલું છે, જે અહીંયા સ્ક્રીનશોટ સાથે મૂકેલું છે, અને એમાંથી હું તમને મસ્ટ આઈએમપી ટોપિક યાદ રાખજો। દરિયો નથી દેવા માગતો, હું સ્માર્ટ વર્ક કરવાનું કહું છું। અહીંયાથી તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે દોસ્ત, અને આ સ્માર્ટ વર્કની અંદર તમને એ ટોપિક ક્યાંથી મળશે, અને આ સ્માર્ટ વર્કની અંદર મસ્ટ આઈએમપી ટોપિક કેવા મસ્ટ આઈએમપી ટોપિક છે કે જેની ચર્ચા છે એ આજે આપણે અહીંયા કરવાના છીએ। એ દરેક ટોપિક છે એ મારા ઘરના નહીં, મારી બનાવેલા ટોપિક નહીં કે જેનાથી તમે ઇમ્પ્રેસ થાવ, જેનાથી તમને અઘરું લાગે, એવું નહીં દોસ્ત। પરીક્ષામાં પૂછાયેલું છે એવા હસમુખ પટેલ સાહેબના જે પેપર છે એનું એનાલિસિસ કરી અને અહીંયા મેં પ્રશ્ન છે મૂકેલા છે દોસ્ત। યાદ રાખીશું કે ગઈ પીએસઆઈના બંને જીકેના પોઈન્ટ, જીકેના પેપર જે પ્રિલિમ અને મેન્સમાં લેવાના હતા એ, ગઈ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એ બરાબર, પ્લસ જીપીએસસીના પીવાયક્યુ છે એ પણ મેં એનાલિસિસ કરેલા છે। જીપીએસસીના જે પીવાયક્યુ છે એના આધારે પણ ખરા, અને જે તલાટી જુનિયર ક્લાર્ક છે એમાં પણ આની આસપાસમાં જ પૂછાયેલું છે। મિત્રો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો જીકેની અંદર જે પૂછાવાલાયક ટોપિક છે એની ચર્ચા આજે આપણે અહીંયા કરવા જઈ રહ્યા છે। હું તમને ડિટેલ્સમાં જણાવીશ। તો સૌથી પહેલી આપણે ચર્ચા શરૂ કરીએ, અને મિત્રો યાદ રાખીએ કે સૌથી પહેલો અહીંયા મેં જે ટોપિક વહેંચેલા છે એ ટોપિક એ રીતના વહેંચેલા છે કે જેની અંદર સૌથી વધુ પહેલાં પૂછાયેલું છે, જીકેમાં પણ સૌથી વધુ પૂછાયેલું, યાદ રાખીશું, સૌથી વધુ પૂછાયેલા જે ક્વેશ્ચનો છે, જે ટોપિક છે એને મેં સૌથી પહેલાં રાખેલા છે। અને મને સૌથી પહેલો ટોપિક જો કોઈ મળતો હોય કે જેમાંથી સૌથી વધારે પ્રમાણમાં પૂછાયેલું છે દરેક પેપરની અંદર, પછી જીપીએસસી હોય કે પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, દરેક પેપરમાં જીકેમાં સૌથી વધુ જો કોઈમાંથી પૂછાયેલું હોય દોસ્ત તો એ ટોપિક કયો છે? એ છે દોસ્ત વિશ્વના તમામ સંસ્થા અને સંગઠનો। દોસ્ત આ ટોપિક એવો ટોપિક છે જે ટોપિકને જો તમે કરી દીધો તો દોસ્ત જીકેની અંદર છબછબિયા નથી કરવાના, જીકેની અંદર દોસ્ત આમ તેમ બુકો ખંફોળવાની નથી। જીકેની અંદર હું ટોપિક જે કહું છું એને પકડી રાખો તો દોસ્ત યાદ રાખો કે વિશ્વના તમામ સંસ્થા અને સંગઠનો છે એ જો તમે પાકા કરી નાખો તો અહીંયાથી તમારો 1 માર્ક, જીકેના માનો 10 માર્ક હશે તો એમાંથી 2 અથવા તો 1 માર્ક છે એ અહીંયાથી ડન છે। 1 માર્ક છે એ 100%, યાદ રાખજો। જીકેમાં તો બધાના માર્ક સ્કીપ થતા હોય છે, નથી આવડતું હતું, પણ અહીંયાથી દોસ્ત 1 માર્ક 100% ડન કહું છો, ગેરંટી સાથે, 100% ગેરંટી સાથે 1 માર્ક કે જે 100% આવવાનો છે દોસ્ત એ છે વિશ્વના તમામ સંસ્થા અને સંગઠનો। શું પૂછાય છે તો એની હાઇલાઇટ અહીંયા આપેલી છે દોસ્ત। જો આની અંદર સાર્ક આપેલું છે તો દરેક સંગઠનો સાર્ક આપેલા છે, G7 આપેલું છે, જો અહીંયા ક્વાડ આપેલું છે, આ કયું સંગઠન છે? ક્વાડ છે, બરોબર છે। યાદ રાખો દોસ્ત, આ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પૂછાયેલા છે, આ કોન્સ્ટેબલમાં પૂછાયેલું છે, આ મિત્રો પીએસઆઈની અંદર પૂછાયેલું છે। જો એકના એક સંગઠનો જ છે, અહીંયા દોસ્ત સંયુક્ત રાષ્ટ્ર યુએનની વાત છે, જો યુએનનો પ્રશ્ન કોન્સ્ટેબલમાં પણ પૂછાયેલો છે દોસ્ત, યુએનનું વડું મથક પીએસઆઈની પરીક્ષાની અંદર પણ પૂછી નાખેલું છે દોસ્ત। અહીંયા યુએનનો ક્વેશ્ચન એની જ કોન્સ્ટેબલની અંદર પણ પૂછાઈ ગયેલો છે દોસ્ત। ફરી તમે જાઓ તો અહીંયા સંગઠનો છે એનો ક્વેશ્ચન પીએસઆઈની અંદર પૂછાઈ ગયેલો છે। મેં તમને કીધું એમ કે વિશ્વના તમામ સંગઠનો કરી નાખો દોસ્ત। એ સંગઠનનું હેડક્વાર્ટર છે એ કઈ જગ્યાએ આવેલું છે દોસ્ત, એ સંગઠનમાં કેટલા દેશ છે એ કરી નાખો, બરોબર છે। એ સંગઠનની સ્થાપના છે એ ક્યારે થયેલી છે એ કરી નાખો। આ બેઝિક મુદ્દાઓ આની પાછળના જોઈ લેવાના છે, અને પ્લસ ખાસ કરીને સંગઠનનો હેતુ કયો છે એ જોઈ નાખો। આટલી વસ્તુઓ જોવો તો કોઈ પણ ક્વેશ્ચન હશે એ તમારો સોલ્વ થતો હશે, કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ થાય છે। જો અહીંયા G7ના દેશો છે પૂછેલા છે દોસ્ત। આની સિવાયની હું જો તમને વાત કરું તો બીજા એવા કયા કયા સંગઠનો છે કે જે આઈએમપી છે, તો એની અંદર જો યુનેસ્કો છે એને કરી નાખવું જોઈએ દોસ્ત। યુએન છે, યુએન એને પૂર્ણ રીતના કરી નાખવું જોઈએ મિત્રો। યુએન છે એમાંથી આપણે યુએનએસસી છે એ કરી નાખવું જોઈએ, એના P5 મેમ્બરો પૂછાય છે, યુએનએસસી કાઉન્સિલ છે એ પૂછાય છે,
બરોબર છે. તો આ દરેક વસ્તુઓ જે કામની છે. યુનિસેફ છે, ઘણી બધી વખત પરીક્ષામાં કરંટમાં રહેલું છે. યુનિસેફમાંથી પૂછે. WHO છે, એમાંથી પ્રશ્ન આવતો હોય છે. WTO, આ મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્કમાં પૂછાઈ ગયેલું છે. દોસ્ત SCO છે, G20 છે, COP છે, G7, G4, ક્વાડ સમિટ છે, બ્રિક્સ છે, એશિયન છે અને બીમસ્ટેક છે. દોસ્ત આ તમામ જે સમિટ છે એ તને રોકડો માર્ક આપશે. યાદ રાખવાનું છે, આ તમામ મસ્ટ IMP સમિટ છે અને આ મસ્ટ IMP સમિટ છે અને કરી દેવાની દોસ્ત. આ તમામ સંગઠનો અને સમિટ છે એ મસ્ટ IMP છે. ઓકે, તો પહેલો મુદ્દો જીકેમાં તમારે યાદ રાખવાનો. હું વધારે ટાઈમ નહીં લઉં કારણ કે મારે તમને માત્ર જણાવવાનું છે. તો પહેલો મુદ્દો અને મસ્ટ IMP એ કયો છે તો કે વિશ્વની તમામ સંસ્થા અને સંગઠનો. ત્યાર પછી મને બીજો કોઈ મુદ્દો એવો લાગતો હોય કે જે ખૂબ પરીક્ષાની અંદર પૂછાયેલો હોય અને દરેક પરીક્ષામાં ફાઇનલી આવતો હોય, તો દોસ્ત એ મુદ્દો છે અગત્યના દિવસો. આ મિત્રો સેકન્ડ મુદ્દો છે કે જે મસ્ટ IMP છે અને પરીક્ષામાં 100% આવશે. વિદ્યાર્થીઓની એક મેન્ટાલિટી એવી હોય કે સાહેબ આવી ગયું છે, આવું કંઈક નવું આવશે. નવું દોસ્ત આવતું જ નથી. આજનું GPSCનું પેપર લેવાનું એ પણ તમે જોઈ લો. હું હંમેશા કહું છું પરીક્ષાની અંદર નવું કાંઈ આવતું નથી દોસ્ત, અઘરું કાંઈ આવતું નથી, પરંતુ આપણને વિશ્વાસ નથી હોતો. આપણે કોઈ કહે એના ઉપર વિશ્વાસ નથી હોતો. આપણે ખુદ એનાલિસિસ કરી નથી શકતા અને બીજા કરે તો એને આપણે બિલીવ કરી નથી શકતા. એટલે યાદ રાખ કે જે અહીંયા લખ્યું છે એ પરીક્ષા લક્ષ્ય લખ્યું છે. તો દોસ્ત બીજો ટોપિક છે અગત્યના દિવસો અને થીમ. બરાબર છે, અધ્યક્ષ ગમે તે હોય, પેપર નીકળવાનું છે તો ક્યાંક આની આસપાસમાં જ નીકળવાનું છે. તો દોસ્ત આ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર જોડકા પૂછાઈ ગયા હતા દિવસોના. તો દિવસોના 12 મહિનાના અગત્યના દિવસો છે, 12 મહિનાના અગત્યના દિવસો કરી દેવાના. પ્લસ છેલ્લા 3 થી 4 મહિનાની દોસ્ત 2025ની કરંટની થીમ. માનો કે એપ્રિલમાં પરીક્ષા હોય તો દોસ્ત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણેયની તમને અગત્યના દિવસોની થીમ આવડતી હોવી જોઈએ. અગત્યના જે દિવસો છે એ દિવસોની તમને થીમ છે દોસ્ત એ આવડતી હોવી જોઈએ. જો કેટલા સરસ મજાના ક્વેશ્ચનો પૂછેલા છે. હવે બીજું કે કોઈ જગ્યાએ દિવસો હોય તો એમાં ડિટેલ્સમાં કેટલુંક વાંચવું તો એ તમને ખ્યાલ ક્યાંથી પડશે? તો દોસ્ત આવા PYQના પ્રશ્નો તમે જોયા હશે. તો જો અહીંયા જુઓ કે 13મો પંચાયતી રાજનો દિવસ હતો, 24 એપ્રિલે મનાવાય છે. તો આ તમે કરંટમાં વાંચ્યું હશે તો તમને વધુ ખ્યાલ આવશે દોસ્ત. બરોબર, આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, તમે આ વિડીયો છે પહેલી વાર જોઈ રહ્યા હો અને તને કદાચ ખ્યાલ ના હોય કે આપણી ચેનલ કઈ છે, તો આપણી ટેલિગ્રામમાં ચેનલ છે વેબકૂબભાઈ જીકાદરા સર. એની અંદર આપણે તમામ દિવસોની 2025ની મતલબમાં જે દિવસો હોય તો અપડેટેડ થીમ સાથે આપણે દિવસો મૂકીએ છીએ. દરેક મહિનાના, દરેક મંથ વાઇઝ આપણે થીમ છે એ મૂકીએ છીએ. બરાબર, અપડેટેડ માનો જાન્યુઆરી તો જાન્યુઆરી 2025ની અપડેટેડ થીમ મૂકતા હોઈએ છીએ. તો આ તમે જુઓ મિત્રો, આ PSIની અંદર પૂછાઈ ગયેલું છે. બરાબર, વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે? બેઝિક ક્વેશ્ચનો છે. વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલે મનાવવામાં આવે છે. તો 2022ની થીમ કઈ છે? જો અહીંયા થીમ પૂછી નાખી છે. ઓકે, તો આવી રીતના આ PSIની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બરાબર છે, તો આ PSIની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તમે જુઓ એક થીમ આધારિત, એટલે થીમ એટલે કે અગત્યના દિવસોને થીમ, વિશ્વ સંગઠનો છે. તો આ થીમને પકડવાની છે કે પ્રશ્ન ક્યાંથી બનાવે છે. તો દોસ્ત આ કામની વસ્તુઓ છે. ત્યારબાદ આનાથી તમે આગળ જાઓ તો મિત્રો ત્રીજો અને સૌથી અગત્યનો ટોપિક હોય, ત્રીજો અને મસ્ટ IMP ટોપિક હોય કે જેમાંથી પ્રશ્ન પડે છે. કેટલા પ્રશ્ન? તો એવરેજ યાદ રાખો દોસ્ત, એવરેજ 1 થી 2 માર્કના પ્રશ્નો છે એ પેપરની અંદર દરેક એવરી પેપર છે. બરાબર છે, એની અંદર પૂછાય છે. તો આ 1 થી 2 માર્કના પ્રશ્નોની અંદર દોસ્ત રમતગમતમાં સૌથી પહેલો મસ્ટ IMP જો ટોપિક હું તમને કહેતો હોય તો એ છે એવોર્ડ. તમે આજનું GPSCનું પેપર લઈ લો દોસ્ત, PSI વખતે પણ અર્જુન એવોર્ડ ને એ બધું કરંટમાં હતું દોસ્ત. મેં આ બધું ભણાવેલું છે. હું જે તે સમયે જે તે એકેડેમીમાં હતો, મેં ત્યાં તમામ વસ્તુ ભણાવેલી છે અને આ પ્રશ્નો આવેલા પણ છે. અને એનાલિસિસના આધારે તમને કહું છું, જે નજીકમાં છે એને ખાસ IMP તરીકે પાકું કરી નાખો. તો દોસ્ત એવોર્ડની અંદર તો કે રમતગમતના તમામ એવોર્ડ છે તમને આવડતા હોવા જોઈએ. તમામ એવોર્ડની અંદર તો કે ખાસ કરીને મેજર ધ્યાનચંદ એવોર્ડ છે, જેને આપણે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કહેતા. દોસ્ત અર્જુન એવોર્ડ છે. તો આ તમામના ખેલાડીઓ છે ને ગોખી નાખો કે કયા ખેલાડીઓ છે ને એની સાથે કઈ રમત સંકળાયેલી છે. તો દોસ્ત તમે જુઓ કે અહીંયાથી પ્રશ્નો પૂછે છે. બીજું કે ખેલાડી મેજર ધ્યાનચંદ રિલેટેડ જેટલા પણ આ છે ને બહુ ઓછા વ્યક્તિઓને અપાતો હોય છે. તો મોટા એવોર્ડ યાદ રાખીશું કે આને આપણે, હું એવું મારી ભાષામાં કહું તો મોટા એવોર્ડ જે છે, બરાબર, જેને આપણે સર્વોચ્ચ એવોર્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વોચ્ચ એવોર્ડ. તો દોસ્ત જે સર્વોચ્ચ એવોર્ડ છે એ જે વ્યક્તિઓને અપાતા હોય ને એ વ્યક્તિને ડિટેલ્સમાં કરી નાખો
કે એને ભૂતકાળમાં શું શું એવોર્ડ મળેલા છે. જો અહીંયા નીરજ ચોપડાનો ક્વેશ્ચન પૂછેલો છે, બરોબર છે. માનો બની શકે કે ડી ગુકેશ, કે જે અત્યારે જેને હમણાં મેજર ધ્યાનચંદ એક્ઝામ્પલ તરીકે માનો કે ડી ગુકેશ છે, એનો આપણે પ્રશ્ન પૂછી નાખે, એનો આપણે ડિટેલ્સમાં પૂછી નાખે કે ડી ગુકેશ કયા રાજ્યનો છે, કઈ રમત સાથે સંકળાયેલો છે, બરોબર, એને ભૂતકાળની અંદર ક્યાં ક્યાં મેડલો મળેલા છે, તો પરીક્ષામાં આપણે આવો પ્રશ્ન પૂછી નાખે. જેમ કે અહીંયા નીરજ ચોપડા પૂછેલો છે, જે વ્યક્તિ વિશેષમાં પણ આવે. ત્યારબાદ કપ પાકા કરી નાખો. આયોજનો, આગામી આયોજનો, ઓલિમ્પિકનું આયોજન ક્યાં થવાનું છે, કોમનવેલ્થનું આયોજન ક્યાં થવાનું છે. જો અહીંયા ત્યારબાદ જીકે, ફેક્ટ બેઝ જીકે કરો, પણ કેવું તો કે રમતગમતમાં ફેક્ટ બેઝ, કે જે પ્રથમ અને એવા કાંઈ એવું રેકોર્ડ બનાવેલા હોય, યાદ રાખો કે કોઈ રેકોર્ડ બનાવેલા હોય, બરોબર છે, તો એ પાકા કરી નાખો. ત્યારબાદ જો અહીંયા કપ છે એ ડિટેલ્સમાં પૂછી નાખો દોસ્ત. ઘણા બધા લોકોને લોચા પડી જાય, પણ આ શું કામ પૂછ્યો તો કે દોસ્ત એ કરંટમાં હતો. ક્યાં હતો? કરંટમાં હતો, અને એટલા માટે મિત્રો એ પૂછેલો છે. તો યાદ રાખવાનું અહીંયાથી. ત્યારબાદ જો ખેલાડીઓ અને રમતો, તો ખેલાડી અને રમતો છે એ પણ એક મસ્ટ આઈએમપી ટોપિક છે. ઘણી બધી પરીક્ષાની અંદર ઇવન જીપીએસસી હોય તો એની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે, મસ્ટ આઈએમપી છે. તો યાદ રાખો દોસ્ત કે કયા ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલ છે. ઘણી બધી વખત કયો ખેલાડી કયા રાજ્ય સાથે જોડાયેલો છે એ પણ આપણે પરીક્ષામાં પૂછે છે. જો આગામી આયોજનો, કે આઈપીએલ છે એના આયોજનો પૂછેલા છે, એના વિજેતા કોણ છે દર વર્ષના એ પૂછેલા છે. ત્યારબાદ અહીંયા જો કોમનવેલ્થનું આયોજન પૂછેલું છે કે કયા દેશમાં એનું આયોજન થવાનું છે, 2026નું. હજી 2026 આવ્યું નથી તો એ પૂછ્યું છે, બરોબર. તો રમતગમતમાં આની સિવાયના ટોપિક ક્યાં ક્યાં છે તો મેં અહીંયા લખેલા છે કે આ ટોપિક છે કે જે મસ્ટ ટાઈમ છે, તમને આવડતા હોવા જોઈએ, બરોબર છે. તો હું આમાં ટાઈમ નથી બગાડતો, કારણ કે અહીંયા લખેલા છે, હું ટાઈમ બગાડીશ નહીં. તો તમારે એકવાર જોઈ લેવાના છે. આની જે પીડીએફ છે દોસ્ત, આની જે પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર હું મૂકી દઈશ, એટલે તમારે ત્યાંથી જોઈ લેવાના છે. હું અહીંયા આ બોલવામાં ટાઈમ બગાડતો નથી, છતાં અમુક હાઇલાઇટ આપી દઉં. જેમ કે સ્ટેડિયમ, આ સ્ટેડિયમ અને રાજ્ય છે દોસ્ત, આ પરીક્ષામાં પૂછાયેલું મસ્ટ આઈએમપી ટોપિક છે. હું જે મસ્ટ આઈએમપી ટોપિક છે એની આગળ હું સ્ટાર કરી દઉં છું કે જે પરીક્ષામાં પૂછાયેલા છે. ત્યારબાદ ટ્રોફી અને રમતો, એ પણ દોસ્ત મસ્ટ આઈએમપી છે. ત્યારબાદ એવોર્ડ છે એ મસ્ટ આઈએમપી છે કે જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. આગામી આયોજનો છે એ પણ મસ્ટ આઈએમપી છે કે જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, બરોબર. બીજું, ઓલિમ્પિક છે એ હમણાં તાજેતરમાં રમાઈ ગઈ હોય, દર 4 વર્ષે પણ રમાઈ ગઈ હોય તો કરી નાખવાનું. એશિયન છે એના બેઝિક ફેક્ટ જોઈ લેવાના. કોમનવેલ્થ, આ ત્રણેય છે દોસ્ત, એના ફેક્ટ જોઈ લેવાના. ફેક્ટ બેઝ ડેટા છે દોસ્ત, એ જોઈ લેવાનું. તમારી પાસે કોઈ પણ જીકેની બુક હોય તેમાંથી જોઈ લેવાનું. ખેલાડી અને પુસ્તક બહુ ઓછા પૂછાયેલા છે, પરંતુ પૂછાય છે. રમતગમત અને ખેલાડીની સંખ્યા છે. એક વખત જીપીએસસી આમાંથી ક્વેશ્ચન પૂછો તો અઘરો પડે. જો તમે પાકું ના કર્યું હોય તો આ ક્વેશ્ચન અઘરો પડે. તો આટલી વસ્તુઓ છે કે જે જોઈએ. ખેલાડી અને રમતો એ તો આપણે આગળ ડિસ્કશન કર્યા. આ ઇન શોર્ટ પૂછાયેલા મુદ્દાઓ છે. બાકી તો આની અંદર તમે કોઈ જીકેની બુક લો તો ઢગલો થશે, કોઈ જીકેની બુકની અંદર તમે જોશો તો ઢગલો હશે. પરંતુ આ પૂછાયેલા ક્વેશ્ચનોના આધારે મુદ્દા છે એ મેં તારવેલા છે. જીપીએસસીએ આમાંથી બહુ પ્રશ્નો પૂછેલા છે. જીપીએસસીએ આમાંથી ખૂબ પ્રશ્નો પૂછેલા છે, બરોબર છે. અને બીજું જે રમતગમત છે તો કરંટ બેઝ તો આપણે કરવાનું જ હોય છે, કરંટ બેઝ તો આપણે કરવાના જ હોઈએ છીએ. ઓકે, ચલો. ત્યારબાદ તો અહીંયા રમતગમતની વાત પતી ગઈ. ત્યારબાદ છે પુસ્તકો અને લેખકો. દોસ્ત યાદ રાખો, પુસ્તકો અને લેખકોની અંદર આપણા હિસ્ટોરિકલ જે કેરેક્ટર છે એની બુકો તો પાકી કરવાની, જેમ કે ગાંધી બાપુ છે, બાબા સાહેબ આંબેડકર છે, નહેરુ છે, બરોબર. આ પુસ્તકો છે અને લેખકો તો પાકા કરવાના. કોના? જેમ કે માનો કે મોદીની બુક છે એ ઘણી વખત પૂછાતી હોય છે, નહેરુ છે એની લખેલી બુકો પૂછાતી હોય છે, બરોબર. ત્યારબાદ બાબા સાહેબ છે એના લખેલા પુસ્તકો છે એ પૂછાતા હોય છે. આ બધું તો આપણને પૂછાય જ છે, પરંતુ મિત્રો પ્રખ્યાત લેખકોની બુક છે એ પાકી કરવી. બીજું, પ્રખ્યાત લેખકો સાથે કરંટમાં લખાયેલી, જેમ કે આપણા રાષ્ટ્રપતિ બુક લખતા હોય, બરોબર છે, આપણા કોઈ ગવર્નર છે એ બુક લખતા હોય છે, કોઈ નેતા છે એ બુક લખતા હોય છે, કોઈ મોટા ફેમસ લેખકો હોય એ કોઈ બુક લખતા હોય છે, બરોબર. કોઈ બુક કરંટમાં રહેલી હોય તો કરંટ આધારિત લેખકો છે અને પુસ્તકો છે દોસ્ત, એ મસ્ટ આઈએમપી છે. જુઓ, ધ ગાઈડ પુસ્તક કોણે લખ્યું છે તો દોસ્ત એક આવું આપણી પાસે લિસ્ટ હોવું જોઈએ. અને આપણી પાસે તમામ હિસ્ટોરિકલ જે બેઝિક જીકેની અંદર બુકો હોય છે કે જે આપણને પ્રખ્યાત વ્યક્તિઓની બુકો છે એ આપણી પાસે હોવી જોઈએ. યાદ રાખજો, આવા જ મુદ્દામાંથી ક્વેશ્ચનો આવવાના છે. અને ખાસ તો હું એવું જ કહીશ કે તમને જેટલી એક્ઝામો લેવાની, જેમ માનો કે ગૌણ સેવાની એક્ઝામ લેવાતી હોય, તમારા પોલીસ કોન્સ્ટેબલના જે જૂના પેપરો છે, બરાબર, ઓલ્ડ પેપર છે એ તમે ઓલ્ડ પીવાયક્યુ છે એ તમારા સિલેબસના જોઈ જાઓ, તમારી બોર્ડના જોઈ જાઓ. ત્યારબાદ હું તો ત્યાં સુધી કે જીપીએસસીના પણ જોઈ જાઓ. ઇવન હવે તો એવો ટ્રેડ બન્યો છે કે ઇવન યુપીએસસી છે એ પણ ઘણી બધી વખત જીકેના આવા ક્વેશ્ચન હોય તો એ બેઠા ઉઠાવીને મૂકી દે છે હવે આપણે ગુજરાત બોર્ડવાળા, તો એ પણ તમે જોઈ લાવો. ત્યારબાદ એએમસી છે, બરોબર છે, પછી માનો જીએમસી છે. તો આવી એક્ઝામની અંદર જીકેના
બહુ ડીપ ક્વેશ્ચનો નહીં, બસ આવા બેઝિક ક્વેશ્ચનો છે એને તમે જોઈ જાઓ. શું કામ? કારણ કે એક પેપર સેટરની એક મેન્ટાલિટી હોય છે કે એ બેઝિક આવા ક્વેશ્ચનો હોય એના ઉપરથી જ ક્વેશ્ચનો મોટાભાગે બનાવતા હોય. તો જો આવી બુક છે દોસ્ત એ આપણને પૂછાતી હોય છે, તો પુસ્તકો અને લેખકો છે એ થીમ આધારિત ક્વેશ્ચનો પણ વધારે આવે છે. બીજું દોસ્ત, યોજનાઓ કરંટમાં રહેલી યોજનાઓ પણ પૂછાય. બીજું કે મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી મસ્ટ આઈપીને જેને હાઇલાઇટ વધુ કરવામાં આવી હોય એવી, જેમ કે અહીંયા જનધન યોજના છે તો એ પરીક્ષામાં પૂછાય. બીજું એવા કોઈ પોર્ટલ જાહેર કરવામાં આવ્યા હોય તો એ આપણને પરીક્ષામાં પૂછી લેતા હોય છે કે આ પોર્ટલ છે શેના માટે હતું, બરાબર છે. એ સરકાર રિલેટેડ કાંઈ પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવેલા હોય તો એ આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. કોઈ યોજના છે એ આ વર્ષે ઘણા બધા વર્ષો પૂર્ણ કરતી હોય. એક્ઝામ્પલ તરીકે માનો કે હું તમને યાદ દેવડાવું તો સોઇલ હેલ્થ કાર્ડ છે, સોઇલ હેલ્થ કાર્ડ, બરાબર છે. તો એ યોજના જે સરકારે બહાર પાડેલી છે તો એ આ કંઈક 10 વર્ષ પૂર્ણ કરે છે. કેટલા? 10 વર્ષ પૂર્ણ કરે છે. પછી સ્વમાન નિધિ યોજના છે એ કંઈક 5 વર્ષ કે 10 વર્ષ પૂર્ણ કરે છે. તો એમ ઘણા બધી 2025માં ઘણી બધી યોજનાઓ એના 9 વર્ષ 7 વર્ષ પૂર્ણ કરતા હોય. જેમ કે ફેબ્રુઆરી મહિનાની અંદર છે ને, ફેબ્રુઆરી મહિનામાં 2 થી 3 યોજનાઓ છે. કરંટનો આપણે વિડીયો મૂકેલો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, હમણાં 2 દિવસ પહેલાંનો જ વિડીયો યોજનાઓનો મૂકેલો છે. તો એની અંદર 2-3 યોજનાઓ છે કે જે આ ફેબ્રુઆરીના મહિનામાં 9મી અથવા તો 9 અથવા તો 10 વર્ષ પૂર્ણ કરતા હોય. તો આવી યોજનાઓ છે કે જે મસ્ટ આઈપી હોય તો એને એકવાર જોઈ લેવાની, બરાબર છે. ત્યારબાદ જો આ બધા, હું અહીંયા બહુ વધારે ટાઈમ તમારો નથી લેતો, પણ આ મને જે એનાલિસિસ કરીને જે મળ્યા છે એ ક્વેશ્ચનોની અહીંયા હું વાત કરું છું. ત્યારબાદ દોસ્ત, વ્યક્તિ વિશેષ કરંટ આધારિત ખાસ વ્યક્તિ વિશેષની અંદર આપણને શું પરીક્ષામાં પૂછે અને ખાસ કરંટ આધારિત ખાસ પૂછે છે. માનો કે કોઈની જન્મ જયંતિ છે દોસ્ત એ આવેલી છે, કોઈની જન્મ જયંતિ છે, કોઈનું નિધન થયેલું છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે લતા મંગેશકરનું નિધન થયેલું હતું તો એના ક્વેશ્ચનો આપણને પૂછેલા છે, બરાબર. ત્યારબાદ સર્વપલ્લી રાધાકૃષ્ણ છે એનો દિવસ આવતો હોય તો એ પ્રશ્ન પૂછેલા છે. ત્યારબાદ નર્મદ છે એનું આપણે ક્વેશ્ચન પૂછેલા છે. IIM અમદાવાદનું પૂછેલું છે. અહીંયા એલન મસ્ક કરંટમાં રહેલો પર્સન હતો દોસ્ત, કરંટમાં રહેલો આ પર્સન છે. કરંટમાં રહેલી કોઈ વસ્તુ છે એનું પણ આપણે પૂછી નાખે. જેમ કે પેલું ડીપસીક નામનું આવ્યું હતું, ચેટ જીટીપી છે, બરાબર છે. તો આવા ક્વેશ્ચનોમાંથી આપણને પૂછી નાખે કોઈ એક સ્પેસિફિક વસ્તુને લઈને, બરાબર. તો આ વ્યક્તિ વિશેષ છે એ ખાસ. વ્યક્તિ વિશેષમાં શું કરવું, આમાં આપણને ક્વેશ્ચન થાય કે આમાં શું વાંચવું સાહેબ વ્યક્તિ વિશેષની અંદર. તો દોસ્ત વ્યક્તિ વિશેષની અંદર હું તમને કહી દઉં કે શું વાંચવું. વ્યક્તિ વિશેષમાં મેં અહીંયા મારી રીતના મુદ્દા બનાવેલા છે કે શું વાંચવું જોઈએ. તો વ્યક્તિ વિશેષની અંદર સૌથી પહેલાં દોસ્ત અગત્યની જન્મ જયંતિ અને દિવસો છે જો નજીકમાં આવતા હોય તો એ વ્યક્તિને ખાસ પાકા કરવા. જેમ કે ગાંધી બાપુની, જેમ કે એક્ઝામ્પલ તરીકે ગાંધી બાપુ છે એની 77મી, મારે જો ભૂલ ના થતી હોય તો પુણ્યતિથિ 30 જાન્યુઆરીએ ગઈ, તો ગાંધી બાપુને એકવાર વાંચી જવા જોઈએ, બરાબર. આપણે ગાંધી બાપુની યાદમાં 9 જાન્યુઆરીએ ભારતીય પ્રવાસી દિવસ મનાવીએ છીએ. કયો દિવસ મનાવીએ છીએ? પ્રવાસી દિવસ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રવાસી દિવસ છે દોસ્ત એ કેટલામાં નંબરનો હતો હમણાં. ચલો મને કોમેન્ટ આપજો કે પ્રવાસી દિવસ કેટલામાં નંબરનો હતો, એ ખ્યાલ હોવો જોઈએ. જો દિવસોની અંદર તમને કહું, દિવસોમાં એક મુદ્દો મને ખાસ યાદ આવે છે, મને ભૂલાઈ ગયો તો દિવસોમાં હું તમને કહી દઉં. અગત્યના દિવસોની અંદર યાદ રાખો દોસ્ત, ડે, બરાબર છે. એની અંદર ખાસ સરકારે નવા બહાર પાડેલા દિવસો છે એને ખાસ પાકા કરવા. જેમ કે 16 જાન્યુઆરી જેને આપણે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ કહીએ છીએ, 26 ડિસેમ્બર જેને આપણે વીર બાળ દિવસ કહીએ છીએ, બરાબર. આવા દિવસો, 14 ઓગસ્ટ જેને આપણે કંઈક દિવસ કીધો છે, મને એક્ઝેક્ટલી ભૂલાઈ ગયો છે, બરાબર છે. તો આવા દિવસો છે કે જે આપણને વિભાજન વિભીષિકા દિવસ જેને કીધો 14 ઓગસ્ટના દિવસે, આવા દિવસો. બીજું સરકાર મનાવતી હોય એવા દિવસો. તો સરકાર મનાવતી હોય એવા દિવસો ક્યાં ક્યાં છે? તો કે NRI દિવસ જેને આપણે ભારતીય પ્રવાસી દિવસ કહીએ છીએ, તો સરકાર મનાવે છે, બરાબર. ત્યારબાદ મતદાન દિવસ અથવા તો રાષ્ટ્રીય મતદાન દિવસ, રાષ્ટ્રીય યુવા દિવસ. તો આ બધા દિવસો સરકાર મનાવે છે, તો સરકારે એની થીમ બહાર પાડી હોય છે. તો આ બધું કામનું છે દોસ્ત. આ હું તમને એવા મુદ્દા કહું છું કે જે પરીક્ષામાં ડાયરેક્ટ તમને દોસ્ત માર્ક આપશે, તમને સ્માર્ટ વર્ક કરતાં શીખવાડશે, બરાબર છે. તો વ્યક્તિ વિશેષની આપણે વાત કરતા હતા. તો વ્યક્તિ વિશેષમાં જન્મ જયંતિ છે, દિવસો છે, સમાધિ સ્થળ. હમણાં મને નામ આપો, કોમેન્ટ આપો. મનમોહનસિંહનું સમાધિ સ્થળ કયું છે? બની શકે કે ભાઈ કોઈ મનમોહનસિંહનો પ્યારો પેપર સેટર આવી જાય તો એવું કરી નાખે. અગત્યના બનાવો અને ઘટનાઓ છે દોસ્ત
એ વ્યક્તિ સાથે સંકળાયેલી હોય, એને કોઈ રેકોર્ડ બનાવ્યું હોય, એને કોઈ સારું કાર્ય કર્યું હોય, એને કોઈ સારી સંસ્થાની સ્થાપના કરી હોય, એ પાકા કરી નાખો. એને મળેલા એવોર્ડ, અગત્યના એવોર્ડો, IMP એવોર્ડ હોય એ, જેમ કે ભારત રત્ન મળ્યો હોય, પદ્મ એવોર્ડ મળ્યો હોય તો એના ઉપર ધ્યાન આપો. પુણ્યતિથિઓ નજીકમાં કોઈને આવતી, જેમ કે હમણાં ગાંધી બાપુની આવી. વ્યક્તિ અને ક્ષેત્ર પૂછાય. ઘણી બધી વખત પરીક્ષામાં એવું પૂછાય કે તાજેતરમાં નિધન થયેલું આ વ્યક્તિ છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું હતું? પત્રકાર સાથે, સામાજિક સેવાઓ સાથે, સંગીત સાથે. તો આવું આપણને પરીક્ષામાં પૂછાતું હોય છે, તો એ ખાસ ધ્યાનમાં લેવાનું. જો વાંચવા સમયે આ મુદ્દાને ધ્યાનમાં લેવાના છે. લખેલા જાણીતા પુસ્તકો, જેમ કે તમને ગાંધી બાપુ પૂછે તો ગાંધી બાપુનું વ્યક્તિ વિશેષ પૂછ્યું, તેના જાણીતા પુસ્તકો જો તમને આવડતા હોય. વ્યક્તિ વિશેષને, વ્યક્તિઓને વાંચવા નથી જવાના. તમે જ્યારે રીડિંગ કરો છો ત્યારે આવા મુદ્દાઓ ઉપર દોસ્ત તમારે ધ્યાન આપવાનું છે. તમારે આવા બધા મુદ્દાઓ છે એને ધ્યાનમાં લેવાના છે કે એના અગત્યના એવોર્ડ ક્યાં ક્યાં છે, એની બનાવો ક્યાં ક્યાં છે, બરોબર છે? તો આ બધા મુદ્દાઓ છે એને તમારે ધ્યાનમાં લેવાના છે. એને તમારે આમ સ્પેસિફિક વાંચવા નથી જવાનું. ઓકે, તો યાદ રાખો કે લખેલા જાણીતા પુસ્તકો છે દોસ્ત, એ આપણને ખ્યાલ હોય તો તમારા 4 વિધાન વાક્ય હોય ને દોસ્ત, તમારા 4 વિધાન વાક્ય હોય ને, તો એ વિધાન વાક્ય અહીંયાથી સોલ્વ થતા હશે. આટલા મુદ્દા તમને જો ક્લિયર આવડતા હશે તો તમારા 4 વિધાન વાક્ય અહીંયાથી ક્લિયર થતા હશે. મિત્રો, મેં એવા વ્યક્તિઓ લખ્યા છે કે જેમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા હોય. જેમ કે ગાંધી બાપુમાંથી આવા પ્રશ્ન વધારે નીકળે છે. મિત્રો, સરદાર પટેલના પણ આવા ઘણી બધી વખત પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. બાબા સાહેબ આંબેડકરમાંથી પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. દોસ્ત, ક્રાંતિકારીઓમાં ઉધમસિંહ છે, ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ છે, બધા ક્રાંતિકારીઓ, શ્યામજી કૃષ્ણ વર્મા છે, બરોબર છે, સરદારસિંહ રાણા છે. તો ક્રાંતિકારીઓ મસ્ટ IMP છે ને ઘણી બધી વખત પરીક્ષામાં એના પ્રશ્નો પૂછાય છે. ભલે હિસ્ટ્રી બેઝ છે પણ હું એને જીકેમાં ગણીશ. ત્યારબાદ મોદી સાહેબ છે, તો મોદી સાહેબ છે એને ક્યાં ક્યાં એવોર્ડ મળેલા છે, આવું પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલું છે. તો આ પણ હું જીકેની અંદર ગણું છું કે મોદી સાહેબને હવે આપણે જીકેમાં લઈ લેવા જોઈએ ગાંધી બાપુની જોડે જોડે. મેજર ધ્યાનચંદ વિજેતા છે, એના પરીક્ષામાં ઘણી બધી વખત પ્રશ્ન આવી ગયેલા છે. તો ખેલાડીઓ જે કરંટ બેઝ રહેલા હોય, ચર્ચામાં રહેલ વ્યક્તિત્વ, જેમ કે એક્ઝામ્પલ તરીકે એલન મસ્ક છે, બરોબર છે? તો આવા જે વ્યક્તિઓ કરંટમાં રહેલા હોય તો એ આપણને ખ્યાલ હોવા જોઈએ કે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એની સિદ્ધિઓ છે એ કઈ કઈ છે, કે ભાઈ એણે શું શું પ્રાપ્ત કરેલું છે, એને કયા એવોર્ડ મળેલા છે, બરોબર છે? તો આવી બધી વસ્તુઓ છે એ આપણને ખ્યાલ હોવું જોઈએ, બરોબર છે? તો આ વ્યક્તિ વિશેષની વાત થઈ ગઈ. ત્યારબાદ એના પછીનો મુદ્દો છે CM અને PM. કરંટ બેઝ પણ છે અને જીકે બેઝ પણ છે. જો અહીંયા આપણે પૂછે છે પ્રધાનમંત્રીનો ક્રમ જણાવો, બરાબર? અહીંયા આપણે કીધું છે મુખ્યમંત્રીઓ અને રાજ્યના જોડકા જોડો. ઘણી વખત એવું થાય કે આપણે એટલું બધું રીડિંગ કરતા હોય કે આવા બેઝિક મુદ્દાઓને આપણે ધ્યાનમાં ના આપ્યા હોય. દોસ્ત, તમને જીકેમાં પ્રશ્ન હતો ને, તમે જીકેના લિસ્ટ બનાવજો. તમે આ પરીક્ષા આવશે ત્યાં સુધી પૂરા નહીં કરી શકો. પણ આપણે કેવું હોય કે જીકેની એક બુક લઈને બેસી જઈએ, વખણાતી વસ્તુઓ વાંચીએ. કેવું વખણાતી વસ્તુઓ, મને એ નહીં ખબર પડતી કે કઈ પરીક્ષામાં વખણાતી વસ્તુ પૂછેલી છે દોસ્ત. મને હજી સુધી એ નહીં સમજાણું, પણ છતાં દરેક બુકની અંદર આ બધી વસ્તુઓ હોય છે. તો અને એ આપણે વાંચીએ છીએ પાછા, અને ઘણા લોકો એમાં હાઇલાઇટર મારતા હોય છે. એટલે સ્માર્ટ વર્ક કરો થોડું, બરોબર છે? તો CM અને PM, CM અને PM છે. તો ઘણી બધી વખત પરીક્ષામાં એવું પૂછે કે તાજેતરમાં માનો કે 2025 છે, તો 2025માં આવી કેટલી ચૂંટણીઓ થઈ, કેટલા રાજ્યમાં ચૂંટણી થઈ, બરોબર, કેટલા દેશની અંદર ચૂંટણી થઈ. તો પરીક્ષામાં આપણને આવા મુદ્દાઓ પૂછે. તો દોસ્ત, દરેક ચૂંટણીઓ છે એ આપણને યાદ હોવી જોઈએ. પ્લસ દોસ્ત, દેશ અને વિદેશના જે PM અને CM છે, PM છે, પ્રેસિડેન્ટ છે, બરોબર છે, રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, એ આપણને નામ ખબર હોવી જોઈએ, જે તાજેતરના અને કરંટ હોય. બીજું, આની સાથે દોસ્ત જોડાયેલો પક્ષ પણ આપણને યાદ હોવો જોઈએ, જે પરીક્ષામાં આપણને પૂછે છે. હમણાં ડોનાલ્ડ ટ્રમ્પનો પક્ષ આપણને પૂછી નાખ્યો હોય પેપરમાં, બરોબર છે? તો આવા મુદ્દા છે કે જે આપણે ખ્યાલ હોવા જોઈએ. બીજું, CM અને PM છે, દરેક રાજ્યના આપણે ખ્યાલ હોવા જોઈએ, દરેક દેશના આપણને ખ્યાલ હોવા જોઈએ. બીજું, એની સાથે સાથે દોસ્ત આપણે મંત્રીમંડળ છે એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. મંત્રીમંડળ જો આપણે ખ્યાલ ના હોય તો આ જીકેનો એક મસ્ટ IMP ટોપિક છે. ઘણી બધી વખત ખાતું પૂછી નાખે કે કયા મંત્રીને કયું ખાતું છે. દોસ્ત, ગવર્નર છે, તાજેતરની નિમણૂક થયેલી હોય તો એ આપણને યાદ હોવી જોઈએ કે કયા રાજ્યમાં કયા ગવર્નર છે એની નિમણૂક થઈ. બીજું, રાજ્ય અને સત્તાધિકારી પક્ષ છે, એટલે કે અહીંયા ભાજપ રહેલું છે, એટલે કે અહીંયા BJP છે, કે અહીંયા કોંગ્રેસ છે. તો આવા પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. આ અત્યાર સુધીના પૂછાયેલા પ્રશ્નોના આધારે મેં ડેટા લખેલો છે દોસ્ત. એટલે અહીંયા એવું નહીં વિચારવાનું કે સર આવું બધું પૂછાય. તો હા દોસ્ત, આ બધું પૂછાયેલું છે, પરંતુ આપણે વખણાતી વસ્તુઓ વાંચવામાંથી ઊંચા આવીએ તો આવા બધા મુદ્દા કરીએ. બીજું કે દોસ્ત, આપણને હિસ્ટ્રીમાં રહેલા
સીએમનો ક્રમ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ગુજરાતના જે સીએમ છે એનો ખ્યાલ. મિત્રો પીએમ છે તો દેશમાં આપણને પીએમનો ક્રમ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. દોસ્ત આપણને રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિનો ક્રમ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તમે જુઓ જે પરીક્ષાની અંદર આપણે પૂછાઈ ગયેલો છે તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. તો આવા બધા મુદ્દાઓ છે આની આસપાસમાં તમને ક્યાંય નજીકમાં એવું લાગતું હોય તો બી તમે આમાં એડ કરી શકો. ત્યારબાદ બીજો સૌથી અગત્યનો મુદ્દો મને લાગતો હોય તો મિત્રો મોસ્ટ આઈએમપી કે જે તમને રોકડા માર્ક આપે છે અને એ મુદ્દો છે મિત્રો કયો છે તો કે યાદ રાખીશું એવોર્ડ. કયો છે? એવોર્ડ. તો એવોર્ડની અંદર જો ભારત રત્ન છે કોન્સ્ટેબલની અંદર પૂછાઈ ગયેલો છે, કોન્સ્ટેબલમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. જીપીએસસી છે, ગૌણ સેવા છે, એ તમામ લોકોએ ભારત રત્ન છે એના ક્વેશ્ચનો છે એ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછેલા છે. તો દોસ્ત એની અંદર ભારત રત્ન ઇવન 2024 સુધીના અન્ટિલ આપણને ખ્યાલ હોવા જોઈએ. બીજું એની સાથે સાથે આપણે પદ્મ એવોર્ડ છે એ ખાસ, અને આ બધાની અંદર પદ્મ એવોર્ડમાં ખાસ ગુજરાતને કરી નાખો કે ગુજરાતના વ્યક્તિઓ છે એને ક્યાં ક્યાં પદ્મ એવોર્ડ મળેલા છે, કેટલી સંખ્યામાં મળેલા છે. એ નોબેલ પુરસ્કારની અંદર તમામ નોબેલ પુરસ્કાર ભારતના છે એ આપણે ખ્યાલ હોવા જોઈએ. અને પ્લસ એનો ફેક્ટ ડેટા છે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે શાંતિ પુરસ્કાર કયા દેશ દ્વારા બહાર પાડવામાં આવે છે, અર્થશાસ્ત્ર પુરસ્કાર કયા દેશ દ્વારા દેવાય છે. રેમન મેક્સેસ પુરસ્કારની અંદર ખાસ ગુજરાતી અને પ્લસ આ બધાની અંદર ભારતના લોકો ક્યાં ક્યાં છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બુકર પુરસ્કાર ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે. સાહિત્યના એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ છે એ પરીક્ષામાં પૂછાતો હોય. જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ આપણને પૂછાતો હોય છે. તો આ બધાને એકવાર ઝીણવટપૂર્વક જોઈ જવાના. આના ફેક્ટ ડેટા છે એટલે કે સૌ પ્રથમ ઘણી બધી વખત આપણે છે ને સૌ પ્રથમ વ્યક્તિઓ, સૌ પ્રથમ મહિલાઓ, સૌથી ઊંચું સૌથી નાનું નાવું પાકું કરવા જતા હોય છે. તો દોસ્ત યાદ રાખો કે આનો ફેક્ટ બેઝ ડેટા છે એ પણ આપણે યાદ રાખવાનો છે. સાહિત્યિક એવોર્ડ છે તો એની અંદર સાહિત્ય અકાદમી છે તો આની અંદર આપણને પ્રથમ એવોર્ડ કોને મળેલો છે, બરાબર, આવા બધા મુદ્દા છે એ આપણને ખ્યાલ હોવા જોઈએ. પ્રથમ મહિલા ગુજરાતની કોણ છે, પ્રથમ પુરુષ કોણ છે ગુજરાતના, ભારતના. તો આવા બધા મુદ્દાઓ છે જે અહીંયાથી આપણે ખ્યાલ હોવા જોઈએ. ઓકે. ત્યારબાદ દોસ્ત યાદ રાખો એવોર્ડની વાત થઈ ગઈ. બીજું અહીંયા ખાસ આ યુપીએસસી આમાંથી બહુ ક્વેશ્ચનો પૂછેલા છે. ઇવન જીપીએસસીએ પણ આમાંથી જોડકા પૂછેલા છે. બરાબર છે. તો એવોર્ડ અને ક્ષેત્ર જેમ કે તમને પૂછે ટેમ્પલ્ટન પુરસ્કાર કેની સાથે સંકળાયેલો છે તો આપણને ના ખ્યાલ હોય. બરાબર છે. તો એવા પર્યાવરણના એવોર્ડ હોય, ફિલ્મ ક્ષેત્રના એવોર્ડ હોય. બરાબર છે. તો એવા એવોર્ડ તો એ આપણને ખ્યાલ હોવા જોઈએ કે જે એવોર્ડ છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એનું લિસ્ટ તમને કોઈ જીકેની બુકમાં મળી જશે. બરાબર છે. ચલો ત્યાર પછી આપણે આગળ જઈએ દોસ્ત. તો મેપ આધારિત ક્વેશ્ચનો મસ્ટ આઈએમપી ટોપિક. મેપ આધારિત એટલે કે નકશા આધારિત ક્વેશ્ચનો. નકશા આધારિત ક્વેશ્ચનો છે દોસ્ત એમાં આપણને બે પ્રકારના, એક તો આપણને ફેક્ટ બેઝ ક્વેશ્ચનો પણ પૂછે છે. બીજું દોસ્ત કે આપણને કરંટ બેઝ પ્રશ્નો પણ પૂછે છે. જેમ કે એ સમય યુક્રેન કરંટમાં હતું તો મિત્રો યુક્રેનનું આપણે ચલણ પણ પૂછી લીધું એણે, અને મિત્રો યુક્રેન છે એની એણે આપણે સીમા પણ પૂછી લીધી. આવા ક્વેશ્ચનો છે જે કરંટ બેઝ છે એ આપણને પૂછાતા હોય છે. દોસ્ત બીજા ક્વેશ્ચનો ફેક્ટ બેઝ છે. જેમ કે નીચેના કયા દેશોમાંથી કરકૂટ પસાર થાય છે. તો હવે આપણે રાજ્યો પાકા કરીને ગયા હોય દોસ્ત, પરંતુ આપણને દેશ પાકા કરીને આપણે ન ગયા હોય. બરાબર છે. તો આવા ક્વેશ્ચનો છે જે આપણા માર્ક કપાવતો હોય છે. તો યાદ રાખવાનું છે દોસ્ત. ત્યારબાદ દોસ્ત જો અહીંયા યુક્રેનની સરહદ આપણને પૂછી નાખેલી છે. અહીંયા આપણને રાજ્યો અને રાજધાની છે એ આપણે પૂછી નાખેલા છે. જો આ બધા ટોપિક છે. ઉત્તરથી દક્ષિણનો આપણને ક્રમ પૂછી નાખેલો છે. અહીંયા શહેર અને રાજ્ય છે એ આપણને પૂછેલા છે. તો નકશા આધારિત ક્વેશ્ચનો ક્યાં ક્યાં છે તો દોસ્ત તમને ત્રણ વસ્તુ ગુજરાત, ભારત અને વિશ્વ આ ત્રણનો નકશો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો એની અંદર સૌથી પહેલાં તો ગુજરાતની બોર્ડર, એની અંદર આપણે જિલ્લા યાદ હોવા જોઈએ. મિત્રો બોર્ડરની અંદર ભારતમાં આપણે રાજ્ય છે, કયું રાજ્ય કયા દેશ સાથે, ભૂતાન સાથે, મ્યાનમાર સાથે, બાંગ્લાદેશ સાથે, આવા ક્વેશ્ચનો પૂછાય. હું ગેરંટી આપો વિડીયો ભલે તમે જોતા હો પણ વિડીયો જોયેલા ઘણા બધા વ્યક્તિ એવા છે કે જેને નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂતાન સાથે સંકળાયેલા રાજ્યોની બોર્ડરમાં હજી લોચા પડતા હશે. તો દોસ્ત નવું ગોતવા ના જાઓ, આ બધા મુદ્દા છે ને સ્ટ્રોંગ બનાવો. બીજું દેશ છે, વિશ્વમાં દેશો છે જે કરંટમાં રહેલા દેશો હોય તો એની બીજા દેશ સાથેની જે સીમા છે દોસ્ત એ યાદ રાખો. બીજું રાજધાની યાદ રાખો. બરાબર છે. એ પછી એ રાજ્યની રાજધાની હોય, દેશની રાજધાની હોય કે જિલ્લાના મથકો હોય તો એ પણ આપણે યાદ હોવા જોઈએ. પરીક્ષામાં પૂછાય છે. બીજું એની સાથે દોસ્ત એનું ચલણી નાણું આપણને પૂછે. જો અહીંયા યુક્રેનનો પ્રશ્ન બન્યો તો યુક્રેનના પ્રશ્નમાં આવ્યું શું તો દેશ પૂછે તો એમાં પૂછે શું તો કે એક તો પૂછે સીમા, બીજું પૂછે દોસ્ત એનું ચલણી નાણું. મિત્રો 2 થી 3 મુદ્દા તમને જો એક્ઝેક્ટલી આવડતા હોય ને તો એ તમે આસાનીથી એનો ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકતા હોય.
બરોબર છે. તો આવી રીતના જોવાનું. અને ત્યારબાદ એક પૂછે એની રાજધાની. આ 3 વસ્તુ જો ખબર હોય ને તો વિધાનવાળા ક્વેશ્ચનો હોય તો પણ તમારો ક્વેશ્ચન છે દોસ્ત એ સોલ્વ થતો હશે. તો યાદ રાખીએ અહીંયા. ત્યારબાદ શહેર, ઘણી વખત આપણને કોઈ રાજ્ય પૂછી નાખે, આપણને કોઈ સ્થળ પૂછી નાખે. મોટા ભાગે આમાં એવું પણ બનતું હોય કે કોઈ સ્થળ આપણને પૂછી નાખે એ સ્થળ ક્યાં આવેલું છે. મિત્રો એ સ્થળ છે દેશમાં, કોઈ બીજા દેશમાં પણ આવેલું હોય, કોઈ રાજ્યમાં પણ આવેલું હોય, કોઈ જિલ્લામાં પણ આવેલું હોય. તો આવા મુદ્દાઓ જ્યારે તમે કરંટ રીડ કરતા હો ત્યારે જીકે બેઝ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. બીજું કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ, પશ્ચિમ, જો તમને નકશો છે દોસ્ત એ યાદ રહેવો જોઈએ. નકશો છે એને યાદ કરો, યાદ રાખો. પછી એ વિશ્વનો હોય તો એને બેઝિક નકશો જોઈ જાઓ. મિત્તુલ સર છે એ આનો કોર્સ જ આપણે બહાર પાડવાના છીએ. મિત્તુલ સર છે એ આનો કોર્સ જ બહાર પાડશે. તમને વિશ્વના ભૂગોળના તમામ દેશો છે એ કરાવી દેશે. બની શકે કે જ્યાં જે વિદ્યાર્થીઓ 1 માર્ક ગુમાવે છે એ 1 માર્ક તમે અહીંયાથી પ્લસ કરશો. બરાબર છે. તો એ સિરીઝ આપણે ટૂંક સમયમાં લાવી રહ્યા છીએ. બીજું 7 ખંડોને બેઝિક કરી નાખો. બેઝિક ડિટેલ્સ સાથે 7 ખંડની તમને ખ્યાલ હોવી જોઈએ. આ 7 ખંડની જો બેઝિક ડિટેલ્સ તમને ખ્યાલ હોય તો પરીક્ષામાં અહીંયાથી તમે માર્ક ખેંચી શકો છો. બીજું કર્કવૃત છે, પ્રમાણ સમય રેખા છે. મને કોણ કહેશે કે ભારત છે, બરાબર છે, ભારત છે તો ભારત છે એની પ્રમાણ સમય રેખા છે એ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે. તો એ રાજ્યના નામ તમને આવડતા હોવા જોઈએ, કેટલા રાજ્યમાંથી પસાર થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજું કે રાજ્ય છે તો એની ભાષા તમને ખ્યાલ હોવી જોઈએ, એના સીએમ તમને ખ્યાલ હોવા જોઈએ, એના ગવર્નર તમને ખ્યાલ હોવા જોઈએ, અને રાજ્યનો સ્થાપના ક્રમ છે દોસ્ત એ પણ પરીક્ષા માટે મસ્ટ આઈએમપી છે. તો મને જેટલા મુદ્દા મળ્યા એ મુદ્દા મેં અહીંયા લખેલા છે દોસ્ત, અને જે પરીક્ષાના દૃષ્ટિકોણથી મસ્ટ આઈએમપી છે. આ તમને ખ્યાલ હોવા જોઈએ. બરાબર છે. તો દોસ્ત અહીંયા જીકેના મને જેટલા મસ્ટ આઈએમપી મુદ્દાઓ લાગ્યા, બીજી બકવાસ વાતો નહીં કે ભાઈ આવું આવું પાકું કરો ને આમ કરો. પરીક્ષામાં પૂછાયેલા મુદ્દાને આધારે એનાલિસિસ કરી અને મિત્રો અહીંયા મેં આખા જે મુદ્દા છે એ બનાવેલા છે. બરાબર છે. તો દોસ્ત તમારે આવું સરસ મજાનું જો કન્ટેન્ટ છે એ ભણવું હોય, બરાબર છે, તો તમે અમારી જે યુટ્યુબ ચેનલ છે, બરાબર, ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકશો. તો યુટ્યુબ છે દોસ્ત, યુટ્યુબ, તો એની લિંક છે. એમાં આપણે જીકે અને જીએસ છે એના મસ્ટ આઈએમપી જે ટોપિક છે એના ઉપર આપણે ડિસ્કશન દરરોજ 10 વાગે આપણે કરતા હોઈએ છીએ. તો એ પણ તમે જોઈ શકશો. દોસ્ત આપણી એપ્લિકેશન છે એની અંદર પણ આપણે બેઝિક કોર્સ છે એ આપણે લાવીએ છીએ. અને દોસ્ત ટેલિગ્રામ ચેનલ છે કે જેની અંદર તમને આ તમામ પીડીએફ છે એ મળી જશે. આ તમામ પીડીએફ છે પ્લસ જીકે છે એની આપણે પીડીએફ અને સારા સારા ટોપિક છે મૂકતા હોઈએ છીએ. પરીક્ષામાં પૂછાય એવા બકવાસ વાત એક પણ આપણે મૂકતા નથી. અને બીજું દોસ્ત આપણું ઇન્સ્ટાગ્રામ છે કે જેની અંદર પણ આપણે સ્પેશિયલ મસ્ત સરસ મજાની આપણે પોસ્ટ મૂકીએ છીએ પરીક્ષાલક્ષી. પરીક્ષામાં ના પૂછાય એવી ફોલોવર વધારવા માટેની પોસ્ટ નહીં દોસ્ત, પરીક્ષામાં પૂછાયું. યાદ રાખજો, વેબકૂફમાં દરેક વસ્તુ છે પરીક્ષા લક્ષી મુકાય છે. ફોલોવર વધારવા માટે કે તમને મજા આવે એના માટે આપણે અહીંયા કાંઈ મૂકતા નથી. બાકી આ વીલોગના જમાનાની અંદર મોટિવેશનવાળી તમને મોટિવેશનવાળા વિડીયો, મોટિવેશનવાળી ચેનલો અને સુવિચારો જ્યારે ટેલિગ્રામની અંદર ધબધબાટી બોલાવતા હોય છે ત્યારે દોસ્ત પરીક્ષાલક્ષી જો માહિતી અને પરીક્ષાલક્ષી તમારે ભણવું હોય ને તો વેબકૂફ છે એની સાથે જોઈન થઈ જાજો. જો બેવકૂફ ના બનવું હોય તો. બરાબર છે. ચલો મળીએ. તમને મજા આવી હોય દોસ્ત, આ એનાલિસિસ છે એ મહેનતથી થાય. આના માટે થોડીક મહેનત તો કરવી પડે. તો એના માટે તમારે મિત્રો કોમેન્ટ આપવાની છે કે તમને કેવી મજા આવી. તમારે વિડીયો છે ને લાઇક કરી દેવાનો છે. અને તમારા તૈયારી કરતા દોસ્ત તમારે એકલાને પાસ નથી થવાનું. તમારો દોસ્ત પણ જો ખાખીમાં છે ને તો પાછળ બુલેટમાં બેસવાવાળો કોઈક જોશે તો ખરા ને દોસ્ત, સાથે આવવાવાળો કોઈક જોશે ને તો તમારો દોસ્ત છે એને આ લિંક શેર કરી દેજો. તમારો દોસ્ત છે એને લિંક છે એ શેર કરી દેજો કે દોસ્ત અહીંયા પણ સારું મળે છે, આ ફોલો કરી દે, આપણે બેય પાસ થઈશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.